સુરતમાં પૂર્વ કોર્પોરેટર વિજય પાંચેરિયાએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિ હોવાની આશંકા વ્યક્ત કરી છે. સિક્યુરિટી એજન્સીઓને આશરે 45 કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં 10 જેટલી સિક્યુરિટી એજન્સીઓને અલગ અલગ વિસ્તારમાં કામ આપવામાં આવ્યું છે, છતાં ડોક્યુમેન્ટ સબમિશન તારીખ 2 વાર વધારવાની જરૂરિયાત શા માટે પડી તેવો પ્રશ્ન વિજય પાંચેરિયાએ શાસકોથી કર્યો છે. ગેરરીતિ અટકાવી જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી છે. હમણાં કોન્ટ્રાક્ટ પૂરો થાય છે એટલે નવો કોન્ટ્રાક્ટ આપવાની વાત હતી. એમાં 21 નવેમ્બરના રોજ નવું ટેન્ડર બહાર પાડ્યું અને જે પણ ઇજારદારો હોય એમને 5 ડિસેમ્બરના રોજ જે ડોક્યુમેન્ટેશન જે સબમિશનની જે છેલ્લી તારીખ હતી એ 5 ડિસેમ્બર હતી. પરંતુ અધિકારીઓ અને ભાજપ શાસકોએ મળી આ ડેટ એક્સટેન્ડ કરી, વધારી અને 19 ડિસેમ્બર કરી. ત્યારબાદ ફરી વધારી અને 26 ડિસેમ્બર કરીને હજુ પણ વધારવા જઈ રહ્યા છે અને 31 ડિસેમ્બર કરવાની વાત છે. એનો મતલબ સીધો જ દેખાય છે કે ભાજપ શાસકો અને અધિકારીઓ સાથે મળીને એની કોઈ પણ માનીતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ મળે અને આ કોન્ટ્રાક્ટ એમને જ જાય એ માટેના પ્રયત્નો કરતા હતા. એ જ બાબતે આજરોજ આ અલગ અલગ ફેક્સ ફિગર રજૂ કરી અને મેં એક પત્ર માનનીય મ્યુનિસિપલ કમિશનર્સને લખેલો હતો અને આમાં જે પણ જવાબદાર અધિકારીઓ હોય એમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી હતી અને 7 દિવસમાં મેં અલ્ટિમેશન આપેલું કે મેં લેખિતમાંનો જવાબ આપજો, આપે શું કાર્યવાહી કરી તે. જો આ કાર્યવાહી નહીં કરો તો આ સંદર્ભે મારે માનનીય મુખ્યમંત્રીશ્રીને, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રીને અને વિજિલન્સ વિભાગને અલગથી ફરિયાદ કરી અને આપણી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવી પડશે.